ભગવાનનો મહેલ બતાવ્યો છે અને કીધું છે આ મહેલ છે ને બધા, એમાં એક મહેલમાં ક્યાંક તમને ભગવાન મળી જશે, કૃષ્ણ મળી જશે, તમે ત્યાં જાઓ. આમ ભગવાનના દ્વાર પર સુદામા આવ્યા છે, દ્વાર પર ઉભા રહ્યા છે. દ્વારપાળોએ એમને રોક્યા છે, કારણ કે આ મેલી કુચેલી પોતળી પહેરેલી છે, શરીર પર ઉપવસ્ત્ર નથી, તૂટેલી એક લાકડી લીધી છે, લાંબી અમથી જટા છે, શરીર પર ચામડીઓની કરચલીઓ વળી વળીને એવું શરીર થઈ ગયું છે કે એના શરીરમાં જીવ છે કે નહીં એ કોઈ સમજી નથી શકતું. અને એવા આ દુઃખિત આત્મા, પીડિત આત્માને જોઈને પેલા દ્વારપાળે એને રોક્યો છે અને કીધું છે ક્યાં જવું છે, રોકાઈ જાઓ, આમ અંદર ન પ્રવેશ થાય. એટલે સુદામાએ બે હાથ જોડીને ધ્રુજતા ધ્રુજતા કીધું છે ભાઈ મારે છે ને તમારા કૃષ્ણ આ દ્વારિકાધીશ છે ને એને મળવું છે ભાઈ. સુદામાએ વાત કરી છે હાથ જોડીને દ્વારપાળની પાસે. પેલા એ કીધું છે દ્વારપાળે એમ તમને મળવા દેવામાં ન આવે, આમ કઈ હાલી મવાલી બધાને કઈ ભગવાન થોડા મળે છે, કૃષ્ણ થોડા મળે છે, હા તમારે તમારી ઓળખાણ બતાવો. એટલે સુદામાએ ફરીથી હાથ પકડીને હાથ જોડ્યા છે અને ધ્રુજતા શરીરે કીધું છે ભગવાન આ જે તમારો કૃષ્ણ છે ને, તમારો રાજા છે ને, એ મારો ભાઈબંધ છે, આ તો અમારો નાનપણનો ભાઈબંધ છે, અમે તો સાથે ભણેલા છે ભાઈ, જઈને તમે સંદેશો તો આપો ને. હા ત્યારે દૂતોએ કીધું છે કે આવા સંદેશા અમે આપીએ ને તો દિવસમાં અસંખ્ય સંદેશા થાય, અમારા રાજાને બીજું કામ છે કે નહીં તમારા સંદેશા સાંભળ્યા સિવાય. અને ફરીથી આ સુદામાએ ફરીથી પોતે હાથ જોડીને કીધું છે ભઈલા એ મારું કામ કરો, તમારા પગે પડું છું મારા વાલા, એક કામ કરો, જઈને ભગવાનને કહેજો ને